જ્યારે મતદાન માટે પ્રેરણા મળે તે માટે રંગોળીના માધ્યમથી ઉત્સવનું આયોજન કરાયું હતું। મતદાન મહારંગોળીનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો હજારો લોકોની હાજરીમાં પ્રારંભ કરાવતા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી અવંતિકા સિંઘે ભરૂચ જિલ્લાના સૌ મતદાતા બહેનો ભાઈઓ માટે મતદાન કરવા પ્રેરણારૂપ બની રહે તે માટે આ રંગોળીનું આયોજન થયું છે। આ રંગોળી કુલ 10,000 ચોરસ ફૂટ જગ્યામાં આકાર પામી છે। 8 બાય 5 ફૂટ પ્રમાણે 85 રંગોળી આકાર પામી છે। 16,000 ચોરસ ફૂટની એક મહારંગોળીનું આયોજન કરાયું છે। 2500 કિલો જુદા જુદા રંગોનો ઉપયોગ 120 જેટલા ચિત્ર શિક્ષકો રંગોળીના કામે લાગ્યા છે। 50 જેટલા અન્ય યુવા કામદારો કામે લાગ્યા હતા। મુખ્ય વિષય મતદાન જાગૃતિ ભરૂચ જિલ્લાના ઐતિહાસિક સ્થળો તેમજ ચૂંટણી પંચાયતથી મળેલા પોસ્ટરો કુદરતી દ્રશ્યો વન્ય પ્રાણી પક્ષીનું આબેહૂબ ચિત્રકામ અને માનવ આકૃતિ છે। ભરૂચના ઇતિહાસમાં સૌથી પહેલ અને સૌથી મોટી ઘટના અહીં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આકાર પામી છે। સ્વીપ ટીમ 150 કલાકારોની મદદથી જેમને આ સુંદર રંગોળીનો કાર્યક્રમ ખુલ્લું મૂક્યો છે। એમાં 101 જુદી જુદી થીમની રંગોળી અને સાથે સાથે એક મહારંગોળી જે મતદાર જાગૃતિ માટે લોકોને પ્રેરણા આપવા માટે આ કામ કર્યું છે। અને ભરૂચ જિલ્લામાં જેમ ગયા વિધાનસભાની ચૂંટણીમાં 75% જેટલું મતદાન થયું હતું એના કરતાં પણ વધારે મતદાન આ લોકસભાની આગામી ચૂંટણીમાં 30મી એપ્રિલે થાય એના માટે તમામ મતદારોને પ્રેરણા આપવા માટે આપણે આ કાર્ય કર્યું છે।